શબ્દોમાં પણ સ્વાદ હોય છે, પણ પીરસતા પહેલાં થોડુંક ચાખી લેવું જોઈએ. શબ્દમાં એવી શક્તિ છે કે તે કાં તો દિલમાં ઉતરી જાય છે, કાં તો દિલ ઉતરી જાય છે. શબ્દમાં દાંત નથી હોતા, પણ તે કાપે છે તો દર્દ વધારે થાય છે. ક્યારેક ક્યારેક પીડા એટલી થાય છે કે જીવન પૂરું થઈ જાય છે, પણ પીડા નથી મળતી. એટલા માટે જ્યારે બોલો ત્યારે સારું બોલો. દિલ દુખાય તેવી વાત ક્યારેય ન કરો. એક વખત એક વ્યક્તિનો તેના પડોશી સાથે ઝઘડો થઈ ગયો. તેણે ગુસ્સામાં આવીને પડોશીને ખૂબ જ સાચું ખોટું કહ્યું, બધા અપશબ્દો કહ્યા. પણ જ્યારે ગુસ્સો શાંત થયો ત્યારે તેને પસ્તાવો થયો કે તેણે ઘણી મોટી ભૂલ કરી છે. તે વ્યક્તિ તે જ સમયે તેના ગુરુ પાસે ગયો. તેણે બધી વાત ગુરુને બતાવી અને ગુરુને કહ્યું, હું પશ્ચાતાપ કરવા માગું છું, કોઈ ઉપાય બતાવો. ઉપાય છે? હું મારા અપશબ્દો પાછા લઈ શકું? ગુરુએ કહ્યું, તું એક કામ કર, તું ઘણા બધા પીંછા ભેગા કર અને શહેરની વચ્ચે જઈને રાખી દે. તે વ્યક્તિએ તે જ પ્રમાણે કર્યું અને ગુરુ પાસે પાછો આવ્યો. ગુરુએ ફરીથી કહ્યું, ફરીથી પાછો જા અને બધા પીંછા ભેગા કરીને મારી પાસે લઈ આવો. વ્યક્તિ તે જગ્યા ઉપર પહોંચ્યો જ્યાં તેણે પીંછા રાખ્યા હતા. ત્યાં એક પણ પીંછું ન હતું. બધા પીંછા હવામાં આમ તેમ ઉડી ગયા હતા. વ્યક્તિ ખાલી હાથે પોતાના ગુરુ પાસે પહોંચ્યો. ગુરુએ હસતા હસતા કહ્યું, મુખમાંથી નીકળેલી વાતો આ પીંછાના જેવી હોય છે. એકવાર ઉડી જાય તો હાથમાં નહીં આવે. તું તારા અપશબ્દો માટે માફી માંગી શકે છે. માફી માંગીને તેની અસર થોડી ઓછી કરી શકે છે, પણ તેની અસર સાવ પૂરી કરી શકીશ નહીં. તેની પીડાને તું ભરી શકીશ નહીં, જે તારા શબ્દથી લાગી છે. મિત્રો, ભગવાને બધાને ધનુષના આકાર જેવા હોઠ જરૂર આપ્યા છે, પણ તેનાથી શબ્દના બાણ એવા છોડીએ કે સામેવાળાના દિલને પસંદ આવી જાય. તેથી જ તો વાત કરો તો દિલથી કરો, એવી કે પાછી લેવી ન પડે અને લેવી પડે તો કડવી ન લાગે. શું સાચું જ કહ્યું છે કોઈકે કે શબ્દ મીઠા ન હોય તો હેડકી પણ આવતી નથી. કિંમતી મોબાઈલ પર ઘંટી પણ વાગતી નથી. ઘર મોટું હોય કે નાનું, પણ મીઠાશ ન હોય તો માણસ તો શું, ફરી કીડી પણ આવતી નથી. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને બીજાને પણ હસાવતા રહેજો.